શેખ લધાશાના 306મા ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી. કોમી એકતા, ભાઈચારા અને સૌહાર્દના સંદેશ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓએ કરી ચાદરપોશી. આજરોજ ભુજ ખાતે કોમી એકતા, ભાઈચારા અને સૌહાર્દના પ્રતીક એવા પીર વીર શેખ લધાશાના 306મા ઉર્સ મુબારકની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકતા, પ્રેમ અને ભાઈચારાના સંદેશ સાથે દરગાહ પર અકીદતભેર ચાદરપોશી કરી હતી. આ પવિત્ર અવસરે દરગાહ ખાતે વિશેષ દુઆઓ કરવામાં આવી હતી. તેમજ દેશની સુખ, શાંતિ, પ્રગતિ, ભાઈચારો અને કોમી એકતા અખંડિત રહે તે માટે અલ્લાહ તાલાની બારગાહમાં પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ન્યાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને પ્રસાદ રૂપે ન્યાઝ ગ્રહણ કરી હતી. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં કચ્છના રાજવી પરિવારના પ્રતિનિધિઓ, વિવિધ વિસ્તારોના જાગીરદાર ક્ષત્રિય સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો, દરગાહના મુજાવર, મસ્જિદના પેશ ઇમામ સાહેબ તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ પીર વીર શેખ લધાશાના જીવનમાંથી મળતા માનવતા, સેવા, પ્રેમ અને ભાઈચારાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને કોમી એકતાને વધુ મજબૂત બનાવે છે. પીર વીર શેખ લધાશાના 306મા ઉર્સ મુબારકનો સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક માહોલ, શ્રદ્ધા અને ભક્તિભાવ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. શ્રાવણ મહિનાની આઠમ અને અમારા માટે મહત્વનો દિવસ, કારણ કે રુદ્રાણીમાં પત્રી પૂજા કરી અને એ જ દિવસે યાદ કરી અમે લધાશા પીરની બલિદાનનું, જે 300 વર્ષ પહેલાં જ્યારે અહીંયા એમને આ ગઢ બંધાતો હતો ત્યારે પોતાનું મસ્તક દઈ અને પાયાનો પથ્થર તરીકે એમનું મસ્તક રાખ્યું છે. આવા ઘણા ગઢ બંધાણા અને ઘણા ગઢમાં બલિદાન દિયા હશે, પણ આ કદાચ એક જ હશે જગ્યા કે જ્યાં કોઈએ જોયું નથી કે હિન્દુ કોણ, મુસલમાન કોણ. અને આશા રાખું છું કે આ ભાઈચારો આપે જે અમને બધાને સન્માન આપ્યું છે, આપો છો. હંમેશા મારા શ્રી પ્રાગમલજી ત્રિજ્યાના સાથે અમે આવ્યા છીએ અહીંયા. આ આઠમના દિવસે દર વખતે રુદ્રાણીનું પહેલાં પત્રી પૂજા કરી અને તરત અહીંયા અમે ચાદર ચડાવવા અચૂક હાજરી આપી છે. અને આપે બધાએ અમને આટલું બધું સન્માન આપ્યું છે, ઘણો આભાર. અને આવી જ રીતે આપણો ભાઈચારો કચ્છમાં અને કચ્છીઓ માટે બનો રહે. અને ભાઈએ કીધું એમ ગરમી આવે પણ મી નહોતો વરસાદ આપણે પંદો. આશા રાખું છું, પ્રાર્થના કરી છે કે વરસાદ સારો આવશે. શ્રાવણ મહિનાની આઠમ એટલે અમારા માટે તો દુઃખની ખુશી હોય છે, કારણ કે આજે 4 માતાજી આશાપુરામાં, મોમાઈમાં, રુદ્રાણીમાં અને રવિચી માની, જ્યાં એક જ સાથે મંદિર આવેલું છે એવું રુદ્રાણી જાગીરે, આજે સવારના માના આશીર્વાદ લઈને મહારાણી કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની જે પરંપરા હતી અને જે પરંપરા એ લોકો નિભાવતા હતા એ જ પરંપરા આજે અમે નિભાવી રહ્યા છીએ. અને અમને ખાસ કરીને સાથ સહકાર આપવામાં આજે પણ જે હિંમત અમને મહારાવ સાહેબ આપતા હતા એ જ હિંમત કચ્છના મહારાણી પ્રીતિદેવી અમને આપી રહ્યા છે. આજે એમના આશીર્વાદથી અને એમના હુકમથી આજે દેવપો ઠાકોર કુર્તાસિંહજીએ રુદ્રાણી મધ્યે પત્રીવિધિ કરી છે. અને ખાસ કરીને અમારો જે પરંપરા છે ટીલામેડીથી અમે પૂજા અર્ચના કરીને નીકળી છીએ. મહારાવ સાહેબના ચરણોમાં ફૂલ અર્પણ કરી અને અમે રુદ્રાણી ગયા અને ત્યાં રુદ્રાણીએ મા રવિચીએ અમને આશીર્વાદ રૂપે પત્રી આપી છે. અને આજે જોગાનુજોગ એ દિવસો આવે છે કે આજથી 306 વર્ષ પહેલાં જ્યારે અહીંયા ગઢની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક બલિદાનની જે જરૂર હતી, ત્યારે ન નાત ન જાત જોયા વગર પીર લધાશાએ જે પોતાનું બલિદાન આપી અને કચ્છ માટે જે એમને પોતાની સ્વરાગત કે શહીદ કહીએ આપણે એ આપી છે, તો ખરેખર અમે એમના ચરણોમાં નતમસ્તક સાથે આપણે નમન કરીએ છીએ. અને આજે એ જ દિવસે અમને જે અહીંયા ચાદર ઓઢાડવાનો જે પરંપરા ચાલી આવી છે એ દર આઠમના દિવસે રુદ્રાણીની પૂજા અર્ચના કર્યા પછી અહીંયા ચાદર ચડાવવામાં આવીએ છીએ. અને આજે પણ આ કચ્છમાં જે ભાઈચારાનો જે પ્રતીક છે એ આજે પણ અમર છે અને અમર રહે. અને આપના માધ્યમ દ્વારા એ જ કહેશે કે ખરેખર કચ્છના લોકો માટે
રાજ પરિવાર હંમેશા સાથે જ છે અને સાથે જ રહેશે. અને બીજું એ કહીશ કે આપણી કચ્છ ઉપર જે કોમી એકતાનું જે પ્રતિક રૂપે આ લધાસા પીરની જગ્યા આવેલી છે, તો ખરેખર આપણે પ્રતિક રૂપે આપણે એક નેમ લેવી જોઈએ કે આપણો ભાઈચારા અખંડ રહે. અને આપને બધાને એ જ કહીશ કે ના હિન્દુ છીએ ને મુસલમાન છીએ, આપણે બધા ભાઈઓ છીએ. એટલે આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે સર્વે એક સાથે રહીએ અને સુખ દુઃખમાં ભાગીદાર થઈએ. આપ સર્વને શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર સર્વ કમિટીનો, અને ખાસ કરી અનવરભાઈનો એમનો પણ હું આભાર માનું છું કે આ પરંપરા એ નિભાવી રહ્યા છે. તો સર્વનો અને જે કોઈ અમારે માન સન્માન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, શુભેચ્છા. આજે કચ્છ જિલ્લાના કચ્છના રાજવી ઇન્દ્રજીતસિંહભાઈ, પુષ્પેન્દ્રસિંહભાઈ અને રોહા જાગીર અને દેવપર જાગીરના જે રાજાશાહી વખતથી પરંપરા ચાલી આવે છે તે પ્રમાણે રુદ્રાણી જાગીરથી અને રુદ્રાણી માતાના મંદિરે જઈ અને ત્યારબાદ કચ્છની કોમી એકતા બરકરાર રહે તે માટે લધાસા પીરની દરગાહ ઉપર ચાદર, રેલી રૂપી ચાદર લઈ અને અહીં ચાદર ચડાવવામાં આવી છે. અને એ કચ્છી કોમી એકતાનો પ્રતીક સમાન અને કચ્છી કોમી એકતા બરકરાર તે માટે રાજ પરિવાર હર હંમેશા છેલ્લા 306 વર્ષ થયા અને એ આખરી જે આપણે બલિદાન આપ્યું હતું એ બલિદાનને યાદ કરવા માટે લધાસા પીરનો નાનો પણ એક મેળો ભરાવવામાં આવે છે, જેમાં રાજ પરિવાર આવી અને પોતાની જે એ લોકોની પરંપરા છે તે મુતાબિક રાજ પરિવારનો લધાસા પીરના ખાદીમો દ્વારા એમનું માન સન્માન સાથે ફુલાર સાથે સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવે છે. અને તે ખરેખર કચ્છની કોમી એકતા બરકરાર રહે તેવા માટે આવા પ્રોગ્રામો હર હંમેશા રહે, કારણ કે આજનો દોર જે ચાલી રહ્યો છે તેમાં આવા પ્રસંગો હોવા બહુ જરૂરી છે. અને એ પ્રસંગો આપણે ક્યાંક ને ક્યાંક કચ્છની કોમી એકતા બરકરાર રહેશે. અને આપણે પરવરદિગાર પાસે લધાસા પીરના વસીલાથી આપણે દુઆ માંગીએ કે કચ્છની અંદર જે દુષ્કાળનો ભય સતાવી રહ્યો છે એ વહેલી તકે દૂર થાય અને વહેલી તકે વરસાદ થાય અને ખેડૂતો, માલધારીઓ ખુશનુમા વાતાવરણમાં પોતાનું જીવન નિભાવે તે માટેની પણ આપણે પ્રાર્થના કરીએ, દુઆ કરીએ. સાથે સાથે તમામ રાજ પરિવારનો અને અહીં આવેલા તમામ શેખ પરિવારોનું પણ આપણે અહીંથી આભાર માનશું. જય હિન્દ, જય ભારત. વાલેકમ. अॼु पंहिंजो लधासा पीर जो उर्स इन जो ऋण चुकाए जो ॾींहुं सावण सुद 8 20 ऑगस्ट जो ॾींहुं आहे. अॼु हिते जेको पण पधारिया आहियूं सुमरासर शेख जमात जा तमामु भाइयो जेको अलॻि अलॻि पीर तमाची साहब, बुढ़ा साहब, बाबणिया साहब, सैद पीर ॾाढा तथा भूज कच्छ जा अलॻि अलॻि पीरे जा जेको मुजावर आया आहियूं, पेश इमाम आया आहियूं, मौलाना आया आहियूं, मद्रासे जा छोकरा जेको आया आहियूं से तथा राज परिवार जा जेको जेको सभु आया आहियूं तथा हिंदू मुसलमान जेको महिमान आया आहियूं, इन मिणी जो आउं आभार मञा थो ने मालिक जी उते दुआ कयां थो या मालिक कच्छ जी प्रजा जी अंदरि, कच्छ जे राज परिवार अने हिंदू मुसलमान जी अंदरि, लधासा बाबा जे आल औलादे जे अंदरि अहिड़ो ज प्रेम मोहब्बत भाईचारो एकता अने राष्ट्र जी ॾीज राष्ट्र माथे कुर्बानी करे जी इन खे तौफ़ीक़ ॾीज ने असां दुआ मांगूं था कि कच्छ जे अंदरि खेर खेरियत जो वरसाद पे. अॼु प्रागमल जी बाबा साहिब खे आउं यादि कयां थो, जुवान सिंह हमीद जी जाडेजा खे आउं यादि कयां थो, वीरभद्र सिंह के जब सावज सिंह के आउं यादि कयां थो जेको असांखे सहयोग ॾेई करे ही मेले जा आयोजन असांखे सिखाया. असां त अबड़ अने अज्ञान क़ौम इन वस्तु खे ॼाणंदा न हुआसीं, पर प्रागमल जी बाबा, वीरभद्र सिंह, जुवान सिंह भाई जी सूचना अने मार्गदर्शन हेठળ ही वस्तु चालू थी है ने दी क़यामत सुधी सिलसिलो चालू रहे. आज नस्ले के पण नसीहत कई जा, राज परिवार के पण विनंती कयां तो ने हिंदू मुसलमान तथा शेख सुमरासर जे जेको जमात वारा है इन्हीं के पण नसीहत कयां तो कि ही सिलसिलो पा रूं के न रूं, पर ही सिलसिलो अहिड़ो आहे कि खाली कच्छ भुज पूरतो न, पूरे हिंदुस्तान अने विश्व जे अंदरि हिकिड़ो अहिड़ो संदेशो ॾिए थो कि दुनिया जे अंदरि अञा पण अहिड़ा मुल्क बेक़रार इएं जंहिंजे अंदरि भाईचारो आहे, एकता आहे, राष्ट्र भावना आहे. लधासा बाबा जी कुर्बानी आहे. ऐं वीचारदा ऐं इतिहास तपासदा तव्हांखे ख़बर पवंदी हज़ारों वरे जी इतिहास जे अंदरि रण मैदान में त घणे शहीद वीचारा थिया आहिनि, पाण उन खे सलाम कयूं था, पर स्वैच्छिक पंहिंजे राष्ट्र माटे, पंहिंजी प्रजा माटे, पंहिंजे राज परिवार जी वफ़ादारी माटे, पंहिंजी धरती माटे भोग अने कुर्बानी ॾेई करे अभूतपूर्व जेको पंहिंजो बलिदान ॾिना मथो उतारी करे ने अॼु पण हिकिड़े सीधे सादी जॻह ते, पतरे वारी जॻह ते थिया आहियूं, साकड़ वारी जॻह ते पाण हाणे करे रहिया आहियूं. पाण ई पण दुआ मांगूं ने हाणे ॿिनी ॾींहं ई पण मुंहिंजी विनंती आहे कि जॾहिं पण आके मौक़ो मिले तॾहिं ही पंहिंजी जेको जॻह आहे भाईचारो एकता जी मज़बूत जॻह आहे, प्रेम मोहब्बत जी वॾी जॻह आहे,
इनके विकास की थी इनमें आई जोको प्रेम पूर्वक आज आत्मा थी आज धर्म आत्मा थी जोको पण थी सकतो अहिड़ो सहयोग नहीं करे हाणे आके करे जो है असां तो हाणे उमिरि वारा थियासीं बोले जी पर ताक़त न आहे असां में पण आजी जेको शक्ति आहे आके मालिक जेको शक्ति ॾिनी आहे ई शक्ति जो उपयोग करी हिन वस्तु जेको तमामु समाज जे लोको जी आहे हिकिड़े समाज जी न तमामु समाज जे लोको जी आहे इनके सारो अने विकास कीअं कयूं इनके सगुणूं कीअं ॾियूं अहिड़ी जाजी आमणी के हाथ जोड़ी કરીને વિનંતી કયા તો જય હિન્દ। આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ। સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની। 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી ગેરંટીડ। પણ ધ્યાન રાખજો આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે। એટલે આ રક્ષાબંધને બહેન પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી। અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર। 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ